नमस्कार विद्यार्थी मित्रों, कक्षा 7 पाठ 4 देश के नाम संदेश। तो विद्यार्थी मित्रों, अगले वीडियो में हमने पाठ को यहाँ तक देखा था कि मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके, अतले यहाँ तक देखा था। अब हम आगे देखेंगे। तो विद्यार्थी मित्रों, आप अपनी अपनी पुस्तक निकाल लीजिए और देखिए। तो विद्यार्थी मित्रों देखिए, डॉक्टर कलाम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं, लेकिन अपनी व्यवस्था का नहीं। भाई જ્યારે આપણે બીજા દેશમાં જઈએ, બરાબર, અમેરિકા જઈએ, જાપાન જઈએ, તો એ દેશના આપણે એમની વ્યવસ્થા અને એમનું આપણે આદર કરીએ છીએ, એમની વ્યવસ્થાનું પાલન કરીએ છીએ, બરાબર, જે રીતે નિયમ કહે છે એ રીતે જ આપણે करिए छे, बराबर। भारतीय धरती पर कदम रखते ही आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंक देते हैं। पण तमे ज्यारे विदेश गया तो ते एमनी व्यवस्थाનું તમે પાલન કરો છો, જ્યારે તમે આપણી ભારત દેશમાં આવો ત્યારે સિગરેટનો ટુકડો જ્યાં ત્યાં નાખી દો છો, બરાબર। તો બીજા દેશમાં તમે આવા પ્રશંસનીય નાગરિક બનો છો, તો આપણા ભારત દેશમાં કેમ નહીં, એમ કહેવા માંગે છે। तो कागज के पुर्जे उछालते हैं। यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं, तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं कर सकते। हवे शुं कहे छे कि बीजा देश में तमे कागजना, अहींया आपणा भारत देश में तमे આપણે સિગરેટના ટુકડા ફેંકી દો, કાગળના પૂંજા એટલે કે કાગળના ડૂચા પણ તમે ફેંકી દો છો, બરાબર। તો તમે બીજા જે વિદેશોમાં પ્રશંસનીય નાગરિક બનો છો, પ્રશંસનીય यानी તારીફ કરવા લાયક વ્યક્તિ, તો તમે બીજા દેશમાં તારીફ કરવા લાયક વ્યક્તિ બનો છો, તો આપણા ભારત દેશમાં કેમ નહીં, બરાબર। જેમ કે ઘણા બાળક કેવા હોય કે ઘરમાં મસ્તી કરે પણ બહાર જાય એટલે બીજા એમની તારીફ કરે કે ના, કે બાળક તો કેટલો ડાયો છે, બરાબર, એ રીતે થાય ને। એમ અહીંયા પણ જે આપણે ભારત દેશમાં હતા ને એવા અને વિદેશમાં જઈએ તો એક પ્રશંસનીય નાગરિકોની જે તારીફ કરવા લાયક, બરાબર, ત્યાં આપણે નિયમોનું પાલન કરીએ છીએ, અહીંયા આપણે કરતા નથી। डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगरपालिका आयुक्त तिनाय के हवाले से कहा कि अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहां तहां गंदगी बिखर कर आ जाते हैं। वे यहाँ खास याद रखो कि जे मुंबईना महानगरपालिका आयुक्त यानी कमिश्नर, बराबर, અને કમિશનરનું નામ શું છે, તિનાયકર, બરાબર। હવે એ જે મુંબઈના જે મહાનગરપાલિકાના જે કમિશનર શું કહે છે કે જે અમીર લોકો હોય, બરાબર વિદ્યાર્થી મિત્રો, પોતાના જે કૂતરાઓ પાળે છે, બરાબર, અને જ્યાં ત્યાં ગંદકી કરાઈ દે છે, બરાબર, और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं। હવે જે અમીર લોકો હોય જ્યાં ત્યાં કૂતરાઓને ગંદકી કરાઈ દે, બરાબર, અને પછી એ જ લોકો કે કેટલી ગંદકી છે કે, બરાબર, તો લોકો જે નગરપાલિકા ઉપર આપણે દોષ આપીએ છીએ, બરાબર। तो क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा। હવે જે નગરપાલિકાના લોકો એવી ઉમ્મીદ કરશે કે તમને કૂતરા પારવાનો શોખ છે, બરાબર, તો તમે એક અધિકારી ઝાડુ લઈને ફરશોગે અને કૂતરાને જ્યારે પણ હાજત લાગે, હાજત यानी કે જ્યારે પણ એમને કે ટોયલેટ કે બરાબર, તો ટોયલેટ જવું હોય, બરાબર, તો એક કટોરો લઈને પણ કે ફરશે કે। राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। હવે અહીંયા જે રાષ્ટ્રપતિ મિસાલ यानी ઉદાહરણ, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એક ઉદાહરણ આપ્યું છે કે આપણે વિદેશનું ઉદાહરણ આપ્યું છે કે જે અમેરિકાના જે અમીર લોકો છે, બરાબર, જાપાન, અમેરિકા, એના જે માલિકો, જે કૂતરાએ એમની છોડેલી ગંધ એમને સાફ કરવી પડે છે।
तो फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा है कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वही उलट आते हैं। હવે અહીંયા કે ડોક્ટર કલામ કે શું કહે છે કે જ્યારે આપણે વોટિંગ કરવા જઈએ, બરાબર, વોટિંગ કરવા જઈએ એટલે બધી જ જિમ્મેદારી સરકાર ઉપર નાખી દઈએ છે કે હવે બધું જ સરકાર જ કરશે, બરાબર। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे। હવે પછી આપણે ખાલી વોટિંગ કરીને આવીએ એટલે બધું કે હવે સરકાર જ કરશે, હવે કે બધું જ કે અમારા નાજ નખરા સરકાર જ ઉઠાવશે કે, बराबर। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे। वे आपणे के जहमत यानी तकलीफ, बराबर, फर्श एटले के लादी, बराबर, के જ્યારે આપણે સરકાર ચૂનીને આવીએ ને એટલે કે હવે બધું જ કામ સરકાર જ કરશે। આપણે કે લાદી ઉપર એક કાગળનો ટુકડો પડ્યો છે ને એ પણ આપણે ઉઠાઈને કૂડાદાનમાં નાખીશું નહીં, બધું સરકાર કરે, બરાબર। આપણે તો સરકાર ચૂનીને લાયા, બરાબર, એમ આપણો વિચાર છે। જેમ આપણે તમે વિચાર કરો કે ઘરમાં નવી વહુ આવે વિદ્યાર્થી મિત્રો અને બધું જ નવી વહુ ઉપર નાખી દે, બરાબર, તો એમ ના ચાલે ને, બધું કામ હાથોહાથ કરાવો તો સરળ રીતે થઈ જાય, બરાબર। તો કોઈ પણ વસ્તુ સમથી કરો। આજે નગરપાલિકા છે તો નગરપાલિકા ઉપર બધું નાખી દો, બરાબર, આપણી પણ જિમ્મેદારી છે ને, તો આપણે થોડું એમની મદદ કરીએ। ધારો કે કચરો હોય તો કચરા પેટીમાં નાખીએ તો નગરપાલિકા સીધો કચરો લઈ જાય। એ રીતે આજે આપણે ઘરમાં બેઠા છે તો ઘરમાં પણ આપણે જ્યાં ત્યાં કૂડો કચરો નાખી દેવો પડે નહીં। એ કૂડાદાનમાં નાખ્યો હોય તો મમ્મીને સવલત પડે, ઝડપથી તમારે કાર્ય થઈ જાય કે અમારે તો શું કામ કરવાનું હોય, બરાબર, કે બધું મમ્મી કરે, બેન કરે, બરાબર, પણ તમારી એ જિમ્મેદારી છે ને કે તમે કચરો પાડો નહીં, બરાબર। કોઈ પણ કાર્યમાં તમે તમારું વસ્તુ પણ તમે થોડું તમારી રીતે કરો તો મમ્મીને ઘણી સવલત પડે, બરાબર। એમ અહીંયા એમ કહેવા માંગે છે કે સરકારને આપણે બધી રીતે દોષ મળીએ છે, બરાબર, તો પણ આપણી એ થોડી જિમ્મેદારી છે ને, એમ કહેવા માંગે છે। तो कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे, એટલે કે તકલીફ ઉઠાઈશું નહીં, કાગળનો ટુકડો પડ્યો હશે તો એ कि रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। रेलवे तो આપણા માટે જ્યારે સરકાર નવી રેલવે મૂકે છે ત્યારે એકદમ સાફ સુથરા જ બાથરૂમ હોય છે, પણ બગાડે છે કોણ? લોકો જ બગાડે છે। જો એને વ્યવસ્થિત વાપરે તો એ બગડવાનું જ નથી ને પછી આપણે જ કહીએ કે આપણી રેલવે ખરાબ છે, બરાબર, પણ એને સારી રીતે ઇસ્तेमाल કરો તો વધુ તમારે સરસ જ છે। तो डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। तो मेन मुख्य समस्या ज्वलंत એટલે કે मुख्य समस्या, रवैया એટલે આવો જ આપણો વિચાર છે, બરાબર, कि हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं और बहाना देखिए कि पूरी व्यवस्था ही खराब है, तो अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूँगा तो इसमें कौन सा बड़ा फर्क पड़ जाएगा। હવે શું કહે છે આપણે કે ડ્રોઈંગ રૂમમાં આપણે ગલું કે મોટા મોટા અવાજથી બોલીએ કે દહેજ લેવું ના જોઈએ, દહેજ ના લેવું જોઈએ, અને પોતે જ પોતાના પુત્રની શાદી હોય ને પોતે જ દહેજ લઈ લે કે મારું એકલા દહેજ લેવાથી શું મોટો ફરક પડી જશે, હું નહીં લઉં તો કે, બરાબર। राष्ट्रपति ने इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन? यह व्यवस्था है किसकी, बराबर। राष्ट्रपति कहे छे कि आ बधी व्यवस्था ने चलो बदलसे कौन? आ व्यवस्था बधी कोनी छे के आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार। तो विद्यार्थी मित्रों देखिए આપણે જ્યારે આ બધી આપણે જે વ્યવસ્થા છે, બરાબર, તો એ વ્યવસ્થાને આપણે બદલશે કોણ કે આ બધી વ્યવસ્થા કોની છે, બરાબર। તો આપણે આસાનીથી શું કહી દઈશું કે આ વ્યવસ્થામાં છે આપણા પડોશી, આસપાસના લોકો, પછી અન્ય સમુદાય અને છેલ્લે આપણે શું કહી દઈશું? સરકાર, બરાબર। આપણે તો કહેવાનું જ નહીં કે અમે તમે તો નહીં, लेकिन मैं और आप कतई नहीं, કે હું અને તમે તો બિલકુલ નહીં,
बराबर। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं। तो सारी बाबत करवानी आवे ने त्यारे पोताना परिवारने पहला આપણે सुरक्षित કરી લઈએ, बराबर। तो दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा और अपनी जादुई हाथों से चमत्कार करेगा, और ऐसा नहीं होता तो आपको देश छोड़कर ही चल देंगे। હવે તમે देखो, હવે આ પોઈન્ટ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો। જ્યારે આપણે શું કરીએ છીએ, આપણા કોઈ સુરક્ષિત કોઈ સારી બાબત આવે તો આપણા પરિવારને સુરક્ષિત ઘેરી લઈએ છીએ, બરાબર। પણ જ્યારે કોઈ આપણે ઇંતજાર કરીએ છીએ કે બીજા દેશોનો આપણે નિહારીએ છીએ, ઇંતજાર કરીએ છીએ કે કોઈ મિસ્ટર ક્લીન આવશે, જેમ આપણે કોઈ મોટો વ્યક્તિ એમ કે આવશે અને કે પોતાની જાદુઈ લકડીથી એમ કે સરસ કોઈ ચમત્કાર કરશે, ના આવું ના થાય, बराबर। तो આપણે શું કરીએ છીએ, આપણો દેશ છોડીને બીજા દેશમાં જતા રહીએ છીએ, बराबर। और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे। उन्होंने कहा हम अपने भय से भागकर अमेरिका जाएंगे। હવે આપણાને આપણો દેશ ઓછો ગમે છે કે અહીંયા તો કશું જ નથી, એટલે આપણે ભય લાગ્યો, એટલે ભયથી આપણે શું કરીશું, અમેરિકા જતા રહીશું, બરાબર। હવે તમે દેખો કે ઘણા વ્યક્તિઓ અમેરિકા જાય છે, ઘણા વ્યક્તિઓ તો તમે વિદ્યાર્થી મિત્રો એટલા આગળ પડતા હોય છે, બરાબર, હોશિયાર પણ હોય છે, પણ એમનું આખું કેરિયર ત્યાં જઈને અમેરિકા સેટિંગ કરી દે છે અને ત્યાં એ મજૂરી કરે છે। અહીંયા આગળ પડતા હોવા છતાં ત્યાં મજૂરી કરીને એમનું જીવન ગુજારે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો उनके गौरव का गुणगान करेंगे। હવે ત્યાં જાય ને અમેરિકા એટલે વિદ્યાર્થી મિત્રો ત્યાંનું ગુણગાન ગાવું પડે। આજે આપણે કશે કોઈના ઘરે ગયા, બરાબર, તો એમની આપણે તારીફ જ કરવી પડે, એમ એ લોકો વિદેશમાં જાય ને બીજા લોકો, એટલે ત્યાંનું ગુણગાન ગાવા પડે। तो व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे। હવે ત્યાંની વ્યવસ્થાની આપણે પ્રશંસા કરવી પડે। વિદેશ જઈએ ને આપણે, ધારો કે મામાના ઘરે ગયા, મસીન ઘરે ગયા, તો હવે એમના દીકરાને આપણે કશું કહેવાય નહીં, બરાબર। જેમ કે આપણે એમની પ્રશંસા જ કરવી પડે, એમ આપણે વિદેશમાં ગયા તો એમની આપણે તારીફ જ કરવી પડે, બરાબર। એમના આપણે વ્યવસ્થાનું પાલન પણ કરવું પડે, જે રીતે આપણાને રાખે એ રીતે જ રહેવું પડે, એમ કહેવા માંગે છે, બરાબર। તો ન્યુયોર્ક असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे। હવે તમે ન્યુયોર્કમાં ગયા છો પણ તમને ન્યુયોર્ક પણ અસુરક્ષિત લાગે છે તો તમે ક્યાં જતા રહેશો વિદ્યાર્થી મિત્રો, इंग्लैंड એ વ્યક્તિ ભાગી જશે, બરાબર। इंग्लैंड में बेरोजगारी होगी तो आप खाड़ी चले जाएंगे। હવે इंग्लैंड પણ ગયા પણ इंग्लैंडમાં તમને बेरोजगारी लागे છે, कोई रोजगारी મળતી નથી એવું લાગે તો તમે ખાડી જતા રહેશો, બરાબર। और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए। હવે ખાડીમાં તમે જતા રહ્યા, હવે ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે, હવે એવામાં તમે ગયા પછી તમને એમ થાય કે ભારત સરકાર અમને લઈ જાય તો સારું, बराबर। हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। दरेक व्यक्ति देश ने गाली आपवा तैयार है पण देश में सकारात्मक योगदान आपो के, बराबर। मैं तमने हमना ऊपर ज कीधुं, जेम के आपणे जे रेलवे है, बराबर, तो रेलवे आपणाने सरकार साफ सुथरी ज आपे छे पण आपणे ज बगाड़ीए छे। જ્યારે અમેરિકામાં તમે દેખો કે ચુસ્તીથી પાલન કરાવે છે, જે કૂતરાઓ હોય તો કૂતરાઓની ગંધ એ અમેરિકાના લોકો જ સાફ કરે છે, અને આપણે જ્યારે લોકો અમે લોકો જે સડક ઉપર ગંદકી ફેલાવે છે પણ પોતે સાફ કરતા નથી, બરાબર। तो पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। कोई व्यवस्था में चलो के सकारात्मक सारू योगदान आपीए कि एवं कोई विचारतुं नहीं। क्या हमने अपनी आत्मा को पैसों के हाथों में गिरवी रख दिया है? अपनी जी आत्मा है ये पैसाना हाथों में गिरवी मूकी दीधी है आपणे, बराबर। त्यारे तो अमुक लोको जे आपणा देश में छोड़ीने अमेरिका, जापान, बराबर, आवा देशों में जाए छे ने एमनी व्यवस्थाओना आदर करे छे, एमना व्यवस्थानुं पालन करे छे। डॉक्टर कलाम व्यवस्था में नागरिकों को सकारात्मक योगदान के लिए देश
देशवासियों को झकझोर देते हैं। हवे अहींया के डॉक्टर कलाम के देशवासियों ने एम के तमाરું सकारात्मक योगदान आपो, सारू योगदान आपो, जागो तमे, बराबर। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश से सहमत है तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए। હવે જે દેશના નાગરિકોને શું કહે છે શરૂઆતમાં જ કે તમે આ અપીલથી સહમત હોય કે ના કે આ જે લખ્યું છે બરાબર યોગ્ય જ લખ્યું છે તો તમે બીજા તમારા મિત્રને 10 ને મોકલજો। હવે 10 વ્યક્તિ જાય તો એક વ્યક્તિ 10 ને મોકલશે, બરાબર, તો સીધા 100 થશે અને 100 વ્યક્તિ એક ને 10 મોકલશે તો તમે વિચાર કરો સંખ્યા કેટલી વધતી જશે અને કેટલો સુધારો થશે, बराबर। तो परिवार के सभी बड़ों को मेरा प्रणाम, मोटा ने प्रणाम करे छे तुम्हारा मित्र किरण। तो विद्यार्थी मित्रों, यहाँ से जो हमारा पाठ है पूर्ण होता है। नमस्कार।